કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય સિયારામ. આપણે આવી ગયા દુકાને. આજ હતું ફંક્શન છોકરાઓના અને આજ સ્પેશિયલ આપણને ખનકબેન તરફથી આમંત્રણ હતું કે તમે આવજો, મારો ડાન્સ છે. તો આપણે ગયા હતા જોવા, તો જોઈને આવતા રહ્યા. નાય ફ્રેશ થઈને આવી ગયા દુકાને. આપણી પાસે આવી ગઈ છે બોલેરો. ભાઈ બિચારા અક્રમદીના રાહ જોતા હતા, પણ આપણે હતા જેતપુર. તો આ એ ગાડી છે જેમાં આપણે નોર્મલ કામ કરવાનું છે. તો એ ગાડીનું કામ ચાલુ કરીએ. નોર્મલ કામ છે, હમણાં પતાવી લઈએ. બાકી આજ ઘણા ખરા બહારના પણ કામ છે, એ પણ પતાવશું. અને એ બધા કામ શું છે એ બધા હું તમને વિડીયોમાં બતાવતો રહીશ. બાકી હવે બ્લોગ એક નંબર બનવા માંડ્યા છે. બધા કહે છે કે એક નંબર બને છે, ધ્યાન આપજો થોડું. અને જે લોકો જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કર્યું એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમારા ભાઈના બ્લોગ તમને મળ્યા રાખે જોવા. અને બાકી બ્લોગ કેવા આવે છે કમેન્ટમાં બતાવજો. અને આજ થોડો ઘણો ટાઈમ ફેમિલી માટે સવારે કાઢ્યો હતો. અમારી બેન માટે 26મી જાન્યુઆરી છે, તો એનો ડાન્સ હતો. તો એ ડાન્સ એની સ્કૂલે જઈને આપણે જોઈ આવ્યા. બાકી ડાન્સ એક નંબર કર્યો, એ હું આ બ્લોગમાં તમે જોયો આગળ. બાકી જોઈએ આજનું શું કામ રહી છે. એક આપણે ઇકો ગાડીનું કામ ક્લિયર કર્યું છે. આ સ્ટીકર માર્યા છે ગ્રાફિક્સ, અને આ એક લોગો માર્યો છે. સ્ટીકર કેવા લાગ્યા છે કમેન્ટમાં જણાવો. બાકી અમારા જેબલિયા ભાઈ તો અમે ખનકબેન આવી ગયા છીએ આંગણવાડીએ. કાકાનું હવે આ દરવાજાનું કામ કરાવવાનું છે. બારીઓ પતી ગઈ છે, તો આ બધી નવી નખવાની છે. તો આપણે આવવું પડ્યું છે. આવી કંઈક જૂની બારી છે, અને એમાં આ રીતની સેક્શન નખવાની છે. હવે વાઈફ આંગણવાડીમાં કામ કરે છે, તો આપણે કરાવવું પડે એમ છે. જોઈએ પતે પછી બતાવું. તો આપણે આજ બાલદાટી કરીને કમ્પ્લીટ થઈ ગયા. બધા કામ ક્લિયર કરી નાખ્યા. આજ કંઈ નોર્મલ કામ હતું, બહુ ઝાઝા કામ હતા નહીં. અને પડી ગઈ છે રાત. હવે જોઈએ આજે હું કરીએ હું નહીં. હવે આજ કાંઈ બહુ મોટો પ્લાન નથી. નોર્મલ 1-2 કટિંગ છે એ બતાવી લઈએ. બાકી આજનો દિવસ તો આમને નોર્મલ રેસ્ટ કરવામાં ને બાલદાટીને આમ તેમ બધું કરવામાં ગયો. તો કાલથી પાછું કટિંગ ચાલુ કરીએ, નવું અલગ અલગ પ્રકારનું કટિંગ કરીએ, એ બધું તમને બતાવું. અને આજ 26મી જાન્યુઆરી હતી, તો બધાને હાર્દિક શુભકામના. અને ઢીંગલીનો અમારા બેનનો ડાન્સ તો જોયો તમે. હવે આજે એમ જ પીડ્યા હતા, એ બધું પતી ગયું. હવે જોઈએ આગળ હું કરીએ આજના દિવસમાં. તો એક ક્લાયન્ટ આવ્યા છે, એના આપણે બનાવવાના છે કૃષ્ણ, અને મોરામાં લગાવવાના છે. કઈ ટાઈપના બનશે એ હું તમને બતાવું. આપણે કૃષ્ણને બનાવવાના છે બ્લેક, અને જે જૂના કૃષ્ણ છે એ સાહેબને ગમતા નથી, તો આપણે એને કાઢીને નવા કૃષ્ણ લગાવવાના છે. બાળ સ્વરૂપ છે, કેવું લાગશે કેવું નહીં એ તમે જોજો. સાઈડમાં મુરલીધર લખવાનું છે. અને જૂના છે એનો પણ વિડીયો હું તમને બતાવી દઉં કેવો છે. હાલો બતાવું. તો આ આપણે જે પહેલા કૃષ્ણ બનાવેલા છે એ છે, પણ ક્લાયન્ટને ગમતા નથી. હવે આમાં આપણે બીજા લગાવવાના છે. કેવા લાગશે હું તમને હમણાં વિડીયોમાં બતાવું.
કૃષ્ણ બની ગયા છે, કેવા બન્યા છે જુઓ. અને હવે આપણે ઓલી ગાડીમાં લગાડવાના છે, સ્પ્લેન્ડરમાં જૂના ગાડી. કેજો મને સાઈડમાં રાખો, હજી આપો. બસ પછી હાથ બહાર હોય, ભલે ભલે. હાથ નીચે હોય જાઓ સાચું. હાથ વાહ. આ માપે છે નીચે રાખો છે. હજી નીચે. રેડી. ટપે કાનું નામ. એમાં મોટો મોટો. કેમ મેળો એટલે મોજ આવી ને, મોજ આવી ને. પ્રકાશ તો આપણી પાસે આવી ગઈ છે બસ. બસનું કામ ચાલુ કરી દીધું છે. હકુભાઈ આવી ગયા છે. હકુભાઈ મને કહે કે અત્યારે બાપુ કામ કરવું જ જોઈએ, એમાં નહીં હાલે તો જમવા નથી ગયા, પહેલાં બાપુનું કામ પતાવી દઈએ. આવું કંઈક છે. ઉપર બ્લેક પટ્ટો આવશે, નીચે બ્લેક પટ્ટો આવશે અને ઉપર આવશે માતૃકૃપા. માતૃકૃપા આપણે કાલ લગાવશું, આજે પટ્ટા મારીને બાપુને મોકલી દઈએ. હકુભાઈ કરવું પડે. હકુભાઈ ગોઠવી નાખીએ હવે. હકુભાઈ પાછી બાપુએ પાછી કંઈક કાઢી છે હમણાં, પાછી કંઈક માથા કરાવશે, ઊંચા નીચું ગમે કંઈક કરાવે, જોઈએ હું કરાવે. હાલો રેડી. હકુભાઈ પાછું કીધું છે રેડી, એટલે પાછા વર્ગી છે. બાપુ કે એમ કરવાનું થાય, કેમ કે આમાં પેલી આપણું ન હાલે, બસ એને આપ્યું આપણાથી તો હાલવાનું નથી. હવે બાપુ હજી કઈ કેજો નહીં ને? બાપુ કઈ રેડી, હાલો કરો ચાલો. તો આપણે આ બાપુની ગાડીનો પટ્ટો ક્લિયર કરી નાખ્યો. એ તો પછી હું સ્પીડમાં મૂકી દઈશ. બાપુ આજનો બ્લોગ તો તમારે જોવો જ પડશે ગમે એમ. આજે આપણી ગાડી નહીં આપણે તો તઈના વિડીયો જોવાના હોય ને. બાપુ કટકારિયા ને રાખજો, પટ્ટી ઉડીને લોખંડની માથે મારતી. હા થોડા ચોટે એમાં. હા પાણી વાળા થઈ ગયો કાચ. કયો ક્યાં બનાવવાનું છે બાપુ? ત્યાં વેલકમ. હાલો ત્યાં વેલકમ થઈ જાય. બાકી પૂરું બાપુ. આજ પટ્ટા મારી દઈ, કાલ આવો ત્યારે બરોબર ને? રેડી. હાલો આ પટ્ટા ક્લિયર. કાલે બાપુ આવે પછી માતૃકૃપા અને વચ્ચે ત્રિશુલ બરોબર ને? વચ્ચે ત્રિશુલ ના અહીંયા નીચે રવિભાઈ કે, બાકી ઉપર હા વચ્ચે સૂર્યનારાયણ ને ઉપર લાભ શુભ ને બધું કમ્પ્લીટ કરીને. હાલો બાપુ કયો બીજું? થેન્ક યુ. હાલો બાપુ, હાલો મળીએ બાપુ. હાલો જય માતા. તો ભાઈઓ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આજના માટે જય સિયારામ, ગુડ નાઇટ. મળીએ કાલના દિવસમાં. કાલના દિવસમાં શું કરીએ? કાલ બસ બનાવવાની જ છે, હજી કાલ રાત્રે પાછી આવશે.
તો કાલ રાતે ક્લિયર બસ કરીને કમ્પ્લીટ કરીને તમને બતાવો વિડીયો. બાકી આજના માટે ગુડ નાઇટ, જય સિયારામ.